વાસણા ગામમાં સરકારી જમીન પર થયેલા કથિત દબાણનો મામલો વધુ વિવાદાસ્પદ બન્યો છે। ગામના જૂના સર્વે નંબર 28 પર થયેલા ગેરકાયદેસર દબાણ અંગે એક અરજદારે ગંભીર આક્ષેપ કરતા સમગ્ર મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। અરજદારના જણાવ્યા મુજબ અનેક વખત રજૂઆતો કરવા છતાં સંબંધિત અધિકારીઓ અને ગ્રામ પંચાયત દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। તેમણે આક્ષેપ કર્યા છે કે દબાણકારોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને કાર્યવાહી ઇરાદાપૂર્વક અટકાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે। અરજદારનો વધુ આક્ષેપ છે કે કથિત દબાણવાળી જગ્યાઓ પર પાણી, ગટર અને વીજળી જેવી મૂળભૂત સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે, જેના કારણે સમગ્ર મામલે અનેક સવાલો ઊભા થયા છે। ફરિયાદો કર્યા બાદ પોતાને માનસિક, સામાજિક અને આર્થિક રીતે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે। આ મુદ્દે સ્થાનિક સ્તરે પણ ચર્ચાઓ તેજ બની છે। અરજદારે ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં સરકારી જમીન પરથી દબાણ દૂર કરવા કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેઓ કોર્ટના દરવાજા ખખડાવી જવાબદાર અધિકારીઓ સામે કાનૂની લડત શરૂ કરશે।